હાલો નમસ્કાર. હવે તેના લગ્નને 50 વર્ષ પૂરા થયા છે, એનું આપણે આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ. હવે પહેલાં આપણા પ્રમુખ ભાવનાબેન શાહ અને અશોકભાઈ દેવનું સન્માન કરવા જશે. આપણા ફેડરેશનના પ્રમુખ રાજુભાઈ બ્રહ્મ. તમારું જીવન આ સાકર જેવું મીઠું રહે. 52 વર્ષ થયા ને, બીજા 10-15 વર્ષ આવી રીતે બે જણ એક્ટિવિટી રહો અને તમે આ ક્લબોની અંદર આવો અને આનંદ કરો. હમણાં છે કે તમને મારે પગેદાર આપવું છે. હા, કારણ કે બે મારા આજે મારું ભાગ્ય છે કે તમે પ્રેસિડેન્ટ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ મારી સભામાં છે. બેને નમસ્કાર. બે મારા ભૂપેન્દ્ર કાકાએ ફેડરેશનમાં બહુ સારી સેવા આપી કેટલા સાલ થયા? મેરેજ ને 65 વર્ષ. આ મેની 30 તારીખે મારા એમના લગ્નને 62 વર્ષ પૂરા થયા. 63 ખાતી મીઠી થાય. તમને આજે ટાઈમ હશે તમારે વિક્રમભાઈ એક ભજન સંભળાવશે. બહુ સરસ ભજન. આટલી મોટી સંખ્યામાં માતા બહેનો આવ્યા છે, તો દરેકને જય માતાજી. કારણ કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રના 9 દિવસ કે 10 દિવસ છે, તો મોટાભાગની બહેનો એને એવી શક્તિ કહેવાય. તો સૌથી પહેલા દરેક બહેનોને મારા નમસ્કાર. કારણ કે શું છે, બહેનોથી જ આ દુનિયાનો દેશ ચાલે છે. જો બહેનો એ નારી શક્તિ કહેવાય, એટલે નારી શક્તિને તો હંમેશા નમન કરવા જ પડે. તો અને એમના આશીર્વાદથી જેટલી બહેનોને તમે ઇજ્જત ને માન સન્માન આપો,
એટલું જ તમારી પાસે ભગવાન બી તમારા ચાર હાથ રાખતા હોય છે. આજના તમારા જે વિમેન સિનિયર સિટીઝન ફોરમના પ્રેસિડેન્ટ શ્રી ભાવનાબેન, છાયાબેન, મારા નીતિબેન અને લીમડાના ભૂતપૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર કાકા અને મધુબેન ભૂતપૂર્વ પ્રમુખ અમારા ભૂપેન્દ્ર બબ્બે ભૂતપૂર્વ પ્રમુખોની હાજરી આજે મારા માટે બહુ સરાહનીય છે. અને તમે લોકો જે અમને બોલાયા મને અને ભરતભાઈને એ બી બહુ એક તમારા માટે અભિનંદનને પાત્ર છે. બીજી વસ્તુ કહું, આજે તમે આજે જે આ પ્રોગ્રામ રાખ્યો ને 50 વર્ષ ઉપરનાના જેના મેરેજ થયા છે એ દરેકનું આજે જે બેન તમે લોકો સંભાળ તમે લોકો જે સન્માન રાખ્યું ને ખરેખર અભિનંદનને પાત્ર છે. અને બીજું 50 વર્ષ સુધી એકાબીજાને તમે સંબંધ કર્યા છે ને એ બધું ભાઈ 50 વર્ષના મેરેજની અંદર વાસણ ખખડવાના, મારા ઘરે વાસણ ખખડે છે, દરેકના ઘરે વાસણ ખખડવાના. અને પણ એ બી એક આનંદ જ છે. વાસણ તો ખખડવા જોઈએ. જો વાસણ નહીં ખખડે તો પ્રેમ ભાવ નહીં રહે. તો દરેક અહીં બેઠેલાને અભિનંદન આપું છું. અને આવા નવા બેન તમે લોકો બી પ્રોગ્રામ ચાલુ રાખજો, તો જ તમારી સભ્ય સંખ્યામાં એ થશે અને લાગશે કે એ કરે. બીજી વસ્તુ મારે ખાસ તમને કહેવી છે, તમારી જે એક્ટિવિટીઝ થાય એ એક્ટિવિટીઝના રિપોર્ટ તમે ભરતભાઈને હંમેશા મોકલાવશો. આપણે દર ત્રિમાસિક ફેડરેશનની સામાન્ય સભા થતી હોય છે, તો એની પહેલાં આપણે આપણું પેપર બી બહાર પાડીએ, અમે એક બહાર પાડીએ અને એમાં જે ક્લબોએ જે એક્ટિવિટીઝ કરી હોય એ એક્ટિવિટીઝનો આપણે એને ચિતાર આપીએ છીએ. અને આપણે 1 થી 5 નંબર આપેલા, મારી બી તમને લોકોને એ કહેવું છે કે તમે તમારું રિપોર્ટિંગ બસ કરો. જેટલું તમારા સેક્રેટરીનું રિપોર્ટિંગ સારું હશે એટલી જ તમારા લોકોને જે આ દાખલા તરીકે બેસો ને 5-10 બહેનો બેસો, 5-7 ભાઈઓ બેસો, આનંદ પ્રમોટ કરશો તો તમારે અડધો રોગ નહીં રહે અને ડૉક્ટરની દવા નહીં લાવવી પડે. આ મારું જેટલું મદદ થયા. પણ હું બી રોજ જે મારા 7-8 ભાઈબંધો બેસું છું વાતો ત્યારે સારા લોકો જો બેસે સારી વાતો કરીએ તો એટલે ખાસ મારા બીજું હંમેશા પોઝિટિવ લોકો જો રહેજો. રમતો રડાવશે, રડતા જો બેઠા હે મને આ થઈ ગયું તમે બીમાર જ થઈ જશો. એટલે હંમેશા પોઝિટિવ રહેજો અને પોઝિટિવ રાખજો. ખાસ બીજું અહીં બેઠેલા મોટાભાગના આપણા જેવા ફેડરેશનના સભ્યો બી છે. તો 28/4/2024 ના રોજ પ્રભુ શરણમ બ્રહ્માકુમારીની અંદર આપણી ત્રિમાસિક સભા આવે છે. મેં વોટ્સઅપ ગ્રુપમાં તમે જોયું હશે, મૂકી દીધું છે. 28/4/2024 ની અંદર આપણી એ આવે છે. એની અંદર આ વખતે આપણે મહેમાનોની અંદર તમને કહી દઉં, દેવસિંહ ચૌહાણને બોલાયા છે, પંકજભાઈ દેસાઈ આવવાના છે, ભાજપના પ્રમુખ જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મટ આવવાના છે, મ્યુનિસિપાલિટીના પ્રમુખ બેન આવવાના છે. કારણ કે આ બધાને આપણે કેમ બોલાવે છે, બાને અને ભૂપેન્દ્ર કાકા બાને ખ્યાલ છે કે છેલ્લા 22 વર્ષથી આપણો જે હોલ પાણીનો પ્રશ્ન હતો, તમે બધાએ મને સાથ સહકાર આપ્યો અને આપણે પંકજભાઈની જોડે ને એમની જે આપણી જોરદાર એ કરી તો આપણે મ્યુનિસિપાલિટી ઠરાવ કરી આપણને હોલ માટેની જગ્યા ફાળવી દીધી છે. એટલે એ દરેકને આજે જે આપણું આજે મોટું કાર્ય થયું તમે બેઠેલા બધાને આભારી છે. તમારા લીધે આ બધી થયું, તમારા બધાનો સાથ સરકાર છે એટલે થયું છે. તો અને આવા જો આપણી એકતા હશે ને તો આપણને કોઈ હરાવી શકશે નહીં. માટે મારું તમને ખાસ સૂચન છે, પ્રેમ ભાવ રાખજો, એકતા રાખજો. અને ફેડરેટ હંમેશા સંસ્થા મહાન છે, વ્યક્તિ મહાન નથી. બી પહેલા ફેડરેશનના પ્રેસિડેન્ટ હતા, ભૂપેન્દ્ર કાકા હતા, હવે હું આવ્યો, આવતી વખત કોઈ બીજા બી આવશે. જે બી પ્રેસિડેન્ટ થાય એને સહકાર આપવાની જેવું મને ભાઈ ભૂપેન્દ્ર કાકાએ બી આપ્યું છે. એવો ને એવો જે બી પ્રેસિડેન્ટ આવે એને બી આપણે રહેવું જોઈએ. કારણ કે ફેડરેશનની અંદર 46 ક્લબ છે. તો 46 ક્લબ અને 7,000 સભ્યો છે. દુનિયાનું મોટામાં મોટું સિનિયર સિટીઝન ધરાવતું 7,000ની સંખ્યા ધરાવતું દુનિયાનું મોટું આપણું આ ડિસ્ટ્રિક્ટનું ફેડરેશન છે. તો આવું આપણે જ્યારે આટલું મોટું ફેડરેશન રાખીએ, આપણે જ્યારે 46 ક્લબ આપણા અંદરમાં હોય તો આપણે એકતાને રાખીએ અને આવો નવો પ્રેમ ભાવ રાખજો.
અને દરેક હું તો તમને કહું છું કે તમે જેટલા 50 વર્ષ ઉપર મેરેજના થઈ ગયા, તમે બીજા 70-80 કરો, પણ સ્વાસ્થ્ય સારું રહે. હા, સ્વાસ્થ્ય સારું રહે. તમે જીવીએ પથારીમાં થઈ એવું નહીં, પણ દરેક આવી રીતે બેસો ઉઠો આનંદ કરો એવી સંતરામ મહારાજને પ્રાર્થના. અને અત્યારે આ માતાજીના દિવસો ચાલે છે, માતાજીને પ્રાર્થના કરી વિરમું છું. મને અહીં બોલાવ્યો, મારા મહામંત્રી ભરતભાઈને અહીં બોલાવ્યા અને અમારું જે સન્માન કર્યું એ બદલ દરેકનો હૃદયથી આભાર માનું છું. જય મહારાજ. ખૂબ જ સુંદર સમજણ આપવા ખૂબ ખૂબ આભાર. મહામંત્રી ભરતભાઈ આપણને સંબોધન કરશે. સૌને જય શ્રી કૃષ્ણ, જય મા. ડિફેન્સ ક્લબના પ્રમુખ શ્રી ભાવનાબેન, મંત્રી છાયા, માતા બહેનો, સૌને મારા વંદન. આજે અમને અહીં બોલાયા અને અમને જે આમંત્રણ આપણને અમારું સન્માન કર્યું તે બદલ હું આપ સૌનો આભાર. આજના પ્રોગ્રામની અંદર અમને આનંદ થાય છે કે નિમરાબેન જય પટેલ, એ તો અત્યારે હું એમને કારણ કહું છું કે ફેડરેશનમાં જ્યારે માંગવું ત્યારે પૈસા આપવા તૈયાર, ક્યાંક જ રાખે. શું પૈસા જોઈએ એમને ખરેખર બહુ અભિનંદન આપું આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ. કારણ તમારે જેટલા પૈસા જોઈએ લઈ જાઓ. અને ફેડરેશનમાં સારી કાર્યવાહી અભિનંદન આપું છું. અને એમનું ઉત્તર દાંપત્ય જીવન ના વાસણ ના ખગડે, હવે વાસણ ના ખગડવાની જરૂર. હવે વધારે ગગડે. 50 વર્ષ પછી એકબીજાની લાગણી, એકબીજાની રૂપ, એકબીજાની સેવા કરવાની છે. હવે વાસણ ના ખગડાવું તો ભાઈ તો કદી નથી કરશે. આભાર. નાસ્તાના સ્પોન્સર મધુબેન ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી છે, 1000 શાહ તરફથી છે, ત્યાં ઉષાબેન છે, છાયાબેન છે અને પેલા નૈનાબેન જે સિદ્ધિસુ કોડ ચકલામાં ચલાવે છે. તો એક વસ્તુ કહું તમને કે આજે સાંભળવા જઈ રહ્યો છે, 60 વર્ષની ઉંમરના લોકો જે સવારે 6 વાગે આવી જે સેવા આપે છે, ખરેખર આપણા ફેડરેશન માટે બહુ જ ઉત્તમ વસ્તુ છે. અને આના લીધે આખા ડિસ્ટ્રિક્ટની અંદર ને આખા રાજ્યની અંદર ફેડરેશનનું નામ રોશન થયું છે. કેમ કે સાહેબ આ સવારે 6 વાગે ઉઠીને આ બધા ઉંમરલાયકો સેવા કરે છે. કોઈ છોકરાઓ કોઈ ઉઠતા નથી. તો એનું મને એટલું બધું ગૌરવ છે કે મારા એક બોલ પર આટલા બધા બહેનો અને ભાઈઓએ આખા શહેરમાં હશે મિશન રોડ સુધી આપણું સેન્ટર ચાલે છે. તો ડિસ્ટ્રિક્ટની અંદર ને રાજ્યની અંદર બીજું આપણે છે ને હમણાં વચ્ચે અંબાજી પગપાળા જે ચાલનારા સ્થાન, એમાં બી આપણે લગભગ રોજના 1000 પદયાત્રીઓ આવતા હતા. તો એમને બી અહીં ફેડરેશન અહીં બેઠેલા મોટા ભાગના સહકાર આપ્યો, કોઈ 1000 આપ્યા, 2000 આપ્યા, એમ કરીને આપણે લગભગ 70,000 થી 80,000 રૂપિયા 8 દિવસ સુધી કંઈક કોલેજ જોડે રાખ્યો હતો. તો આની બી નોંધ લેવી છે. કેમ ન લે એ તમને કહું. અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી લોકો ચાલતા આવતા હતા. દાખલા તરીકે ભરૂચથી આવે, બરોડાથી આવે, સુરતથી આવતા હતા. તો એવા લોકો આવી જ્યારે એમ કે ભાઈ તમે આ ફેડરેશન દ્વારા આટલા 60 વર્ષની ઉંમરના આટલું બધું કરો, તો એનું બી આપણું દેવું લીધું છે. અને આ બધાના લીધે જ આપણે જે આપણે હોલની માગણી કરી એ આપણા જે રાજકારણીઓ અત્યારે સંસદ સભ્ય, ધારાસભ્ય એ બધા આપણને સાથ સહકાર આપ્યો છે આપણી આવી સારી કાર્યવાહી લીધે. અને એના બધા ભાગીદાર ફેડરેશનના બધા અહીં બેઠેલા સભ્યો છો, તો એનું બી એ છે. એટલે દરેકને બીજી વાર અભિનંદન આપું છું. આવું નવું દરેક સાથ સહકાર આપ્યો. આ વખતે બી આપણે અંબાજીનો જે પગપાળા ધર્મ છે એ ચાલુ રાખવાના છીએ, કારણ કે એ લોકોએ મારો મોબાઈલ નંબરને બધું લીધું જ છે. તો દરેકના સાથ સહકારથી આપણે ચાલુ રાખવા જોઈએ. તો જ્યારે જે વખતે જ્યારે હું રૂપમાં મૂકું ત્યારે જે તમારો સહકાર આપજો. તમે હું તો ધનથી નથી કહેતો, તમે જ્યાં ત્યાં રીતે સેવામાં આવજો. એવું કહું, રૂપિયા નથી જોતા, સેવામાં આવજો, બેસજો અને આપણું ફેડરેશન સારું દેખાય કરજો. તો દરેકને તમે બંને હાથ સાથે રાખો. અભિનંદન. આગળ જવું આમ હતું રે. એક આવડતું જો આવે
સરસ ભજન ગાયું તમે, અમને ખૂબ જ ગમ્યું છે. 50 વર્ષ થઈ ગયા છે મેરેજને, એના માટે 2 લીટી જરી સંભળાવું. જો તુમકો પસંદ વહી बात कहेंगे, जो तुमको पसंद वही बात कहेंगे. तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको पसंद वही बात कहेंगे. चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को, चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को. जब तक है आंखों में तुही को, हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी सौगात कहेंगे. પણ આગે જેનું સન્માન થયું છે 50 વર્ષવાળાનું, એ દરેક આવું સંભાળજો. જોજો કાગે જીવન આ પતિ પત્નીનું એવું છે ને કે બે પેલા એના વગર લાઈફ ચાલવાની જ નથી. તો દરેકે આજે મેં ગાયનથી એટલા માટે જ ગાયું કે એને અનુસરીને ગાયન છે. એટલે દરેક જણ અનુકરણ કરજો અને દરેકનું જીવન સ્વસ્થ અને સારું રહે, સારું એટલે નિરોગી રહે એવી ભગવાનને પ્રાર્થના. આભાર, ખૂબ જ સરસ તમે ગાયન ગાયું, સરસ રીતે ગાયું, ખૂબ જ આભાર. साथ रात तक ये शुरू कर.